નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ. કાર્યક્રમની શરૂઆત કરીએ. અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો સતત ગગડી રહ્યો છે. મજબૂત ડોલરના કારણે અમેરિકી ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે, તો ફોરેન એક્સચેન્જ માર્કેટમાં ડોલર સતત મજબૂત થઈ રહ્યો છે. સાથે જ અત્યારે ડોલરની માંગ પણ મજબૂત છે, તો ઊંચી માંગના કારણે ડોલર મજબૂત થઈ રહ્યો છે અને રૂપિયો નબળો થઈ રહ્યો છે. આ જ મુદ્દે ગુજરાતની જનતાના મંતવ્યો જાણીશું. સૌપ્રથમ તો રાજકોટની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ડોલર સામે રૂપિયો સતત ગગડી રહ્યો છે. ખાસ તો જે શેર માર્કેટમાં જે ઇન્વેસ્ટરો છે તે અત્યારે ભયભીત છે. આપણી સાથે રાજકોટથી ઇન્વેસ્ટરો અને ખાસ તો બ્રોકિંગ એજન્સીના માલિકો છે, એમની સાથે જ વાત કરશું. તેઓ શું કહી રહ્યા છે, શું કહેશો? ખાસ તો સતત અત્યારે જે ભાવ છે રૂપિયાનો એ ગગડી રહ્યો છે, ડોલર વધી રહ્યો છે. માર્કેટની સ્થિતિ અત્યારે કથળતી દેખાઈ રહી છે. બજેટ સારું આપ્યા હોવા છતાં પણ અત્યારે ડોલરનો ભાવ વધી રહ્યો છે. એની પાછળ ગઈકાલના જે ન્યૂઝ છે એ મહત્ત્વના છે કે ટેરિફ વોર ડોનાલ્ડ ટ્રમ્પે શરૂ કરી છે, કે જેમાં 3 કન્ટ્રીઓ ઉપર ટેરિફ્સ નાખ્યા છે. 2 કન્ટ્રી મેક્સિકો અને ચાઇના, અને ત્રીજું કન્ટ્રી છે કેનેડા. કેનેડા અને મેક્સિકો ઉપર 25% ટેક્સ નાખ્યો છે અને ચાઇના ઉપર 10%. અને એની સામે કેનેડાએ પણ એક્શન્સ લીધા છે. તેથી કરીને બજારમાં જે પોઝિટિવ ઇફેક્ટ જે ટેક્સ સ્લેબ 12 લાખનો કર્યો હોવા છતાં વધવું જોઈતું હતું તે ન વધ્યું અને ઉલટાનું બજાર ઘટ્યું છે. એ આ ટેરિફ વોરના ન્યૂઝના કારણે બન્યું છે. લાગે છે ભવિષ્યના સમયમાં આ જે અત્યારે જે ઘટી રહ્યું છે માર્કેટ કઈ રીતે સુધરી શકે, અને ખાસ તો જે રૂપિયો અત્યારે ગગડી રહ્યો છે તેની સ્થિતિ શું રહેશે આગામી સમયમાં? અત્યારના સમયમાં જોતાં એવું લાગે છે કે બજાર આ ભાવથી હવે થોડું સ્ટેબલ થવું જોઈએ. સરકાર કંટ્રોલ કરવાના જરૂરિયાત પગલાં લઈ રહી છે અને ઇન્વેસ્ટરનો ડર ઓછો થાય તે માટે પણ પગલાં લઈ રહ્યા છે. તો મને એવું લાગે છે કે આ ટાઈમે જે લોકો પાસે સ્ટોક છે એ લોકોએ હોલ્ડ કરવું જોઈએ અથવા તો થોડું બાઇંગ કરવું જોઈએ. ખાસ તો અત્યારે ઇન્વેસ્ટરો કયા મતેથી અત્યારે ચાલી રહ્યા છે, શું કહેશો? આજના દિવસની વાત કરીએ તો, કારણ કે આજે અંદાજિત 700 પોઈન્ટ્સથી પણ નીચું ગયું હતું માર્કેટ. 700 પોઈન્ટ ગયું હતું એ બરાબર છે, પણ પાછું અત્યારે 300 પોઈન્ટ જ બંધ આવ્યું છે. અને ડોલર 87 ને 28 પૈસા વાળો અત્યારે 87 ને 16 પૈસા જેવો છે. અને બજેટ સમજવામાં પણ 1-2 દિવસનો ટાઈમ લાગશે, એટલે કાંઈ પેનિક ન કરવું જોઈએ. પણ આ ભાવે તમારે 100 રૂપિયાનો માલ લેવો છે તો તમે 20 રૂપિયાનો માલ એડ કરીને સારી એવરેજ કરી શકો એવું તક ગણવું જોઈએ. તમારે પેનિક ન કરવું જોઈએ અને બજાર સુધરવા માટે વેઇટ કરવી જોઈએ. આપ શું કહેશો? ખાસ તો અત્યારે માર્કેટની સ્થિતિ, તમે એક ઇન્વેસ્ટર છો તો કઈ પ્રકારની સ્થિતિ લાગી રહી છે? આ માર્કેટ ક્યારે પોઝિટિવ તમને લાગે છે કે આગામી કેટલા સમયમાં આ પોઝિટિવ વલણ અપનાવશે? હવે માર્કેટની બાબતમાં ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ ઉપરથી થોડી સાયકોલોજીની અસર છે. પછી બીજી વાત આપણે કહીએ ને તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત MMI આવે, માર્કેટ મૂડ ઇન્ડેક્સ. તો માર્કેટ મૂડ ઇન્ડેક્સ અત્યારે ફિયર એપ્રોક્સિમેટ 27 છે, જે ઘણી નીચી છે. એટલે આ લેવલ ઉપર થોડું માર્કેટ સ્ટેડી થવું જોઈએ. હવે વાત રહી ડોલર સ્ટ્રોંગની, તો ધ મેઇન રીઝન, મુખ્ય કારણ જે કહીએ આપણે તો ડોનાલ્ડ ટ્રમ્પની જે નવા પ્રેસિડેન્ટ તરીકે વરણી થઈ છે અમેરિકામાં, અને એની ટેરિફ પોલિસી છે. એ ટેરિફ પોલિસીમાં આગલા જે મુખ્ય વક્તાએ બોલ્યું એ રીતે ચાઇના ઉપર ને કેનેડા ને એ બધી ન્યૂઝ આવી રહ્યા છે. તો એ રીતે બી થોડી અસર છે. શું લાગે છે ભારતમાં એ ટેરિફ પોલિસી લાગુ કરવામાં આવશે અમેરિકા દ્વારા? શું કહેશો? એ પણ એક ભય છે. હવે એ પોલિટિકલ પ્રિડિક્શન કરવું તો વેરી ડિફિકલ્ટ છે, પણ આપણા પ્રાઇમ મિનિસ્ટર અને ફોરેન મિનિસ્ટર તરફથી જે ગતિવિધિ અને જે જાણવા મળે છે ન્યૂઝ કે સોર્સિસ તરફથી, એમાં થોડી ફેવરેબલ પોલિસી આવી શકે ટેરિફ પોઈન્ટ ઓફ વ્યૂ ઉપરથી. પણ જે અમેરિકા ઇઝ વેરી સ્ટ્રોંગ અબાઉટ ઇટ કે એમાં રાખવી જ જોઈએ ટેરિફ, તો થોડો ફાયદો બી થાય આપણને. અને એઝ લેટેસ્ટ જે ન્યૂઝ છે એમાં ચાઇનાને બી ફાયદો થાય એવું આજના ન્યૂઝ ઉપરથી લાગે છે. તો માર્કેટ ઇઝ લિટલ બિટ વોલેટાઇલ અત્યારે. ઇટ વિલ ટેક ટાઈમ. ભાઈએ જેમ કીધું સમજતા, જે ઇન્કમ ટેક્સનું જે છે એનું
clear picture will come within 2-3 days. So let us see what happens. શું કહેશો, માર્કેટ સાથે સતત તમે સંકળાયેલા છો, આજનું માર્કેટ કઈ રીતે તમે જોવો છો? અને ખાસ તો 87 રૂપિયાનીથી વધારે ક્યાંક ને ક્યાંક આ ડોલરનો ભાવ થઈ ગયો છે, હિસ્ટ્રીમાં પહેલી વખત આટલા સુધી પહોંચ્યો છે. શું કહેશો આને લઈને? બજાર ઉપર ડોલરની ઇમ્પેક્ટ તો 100% આવેલી છે, પણ બીજું એક કારણ એ છે કે એફઆઈઆઈની સતત વેચાવલી જે સેલિંગ આવી રહ્યું છે, ટોટલ આ જાન્યુઆરી મહિનો જે ગયો એમાં આખો મહિનો એ લોકોએ ટોટલ સેલિંગ જ કરેલું છે. એફઆઈઆઈની સતત વેચાવલી વધતી રહી છે. માર્કેટ મિડ કેપ સ્મોલ કેપ અંદર લોકોના ભાવ બધા 50% થઈ ગયા છે શેરના ભાવ. એટલે જે રીતે એફઆઈઆઈનું સેલિંગ જોવા મળી રહ્યું છે એટલે હમણાંના દિવસોમાં માર્કેટ ચાલે એવું લાગતું નથી, પણ એવી આશા છે કે મે જૂનથી બજાર પાછું કન્ટિન્યુ સરસ થઈ જશે. રિપેર ક્યાર સુધી થશે? મે જૂનથી મારું એવું માનવું છે કે મે જૂનથી ચાલશે. બાકી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ હજી ઝીકઝેક માર્કેટ રહેશે. અત્યારે કોઈ એવો નથી કે માર્કેટ સતત કન્ટિન્યુ તેજી કરે એવા. કયા શેર્સ ક્યાંક ને ક્યાંક માર્કેટ ઉપર પોતાનો દબદબો બનાવશે? શું લાગે તમને? શેર્સમાં એફએમસીજી જેવું દેખાય છે. એફએમસીજીના શેર છે એ સારો એવું ચાલશે. હવે સેક્ટર ચેન્જ થશે. જે સેક્ટર ચાલી ગયેલા છે એ સેક્ટરમાં હવે કદાચ એ ચાલે પણ નહીં, અને એની જગ્યાએ નવા સેક્ટર ચાલશે. સ્ટ્રક્ચર હોય કે પછી સ્ટીલ છે, બધું શું કહેશો આને લઈને? મેટલ સેક્ટર સારું લાગે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું લાગે છે, એફએમસીજી સારું લાગે છે. એ સેક્ટર ચેન્જ થશે. ખાસ આ જે ડોલર અત્યારે જે પોતાની જે સ્થિતિ છે તે હજુ મજબૂત કરી રહ્યું છે, શું કહેશો? આ ડોલર હજી વધીને કેટલા સુધી પહોંચી શકે, અને આના કારણે જે ભારતીય રૂપિયો છે તે કેટલો નબળો પડશે, અને માર્કેટની સ્થિતિ શું રહેશે? મને એવું લાગે છે કે હજી વધીને એકાદ મહિનો ડોલરનો ભાવ સ્ટ્રોંગ રહેશે. અને એવા પણ ન્યૂઝ છે કે ભાઈ એફઆઈ જે ઇક્વિટી માર્કેટમાં સેલિંગ કરી રહ્યું છે એ બધા પૈસા બધા એ લોકો કન્વર્ટ કરી રહ્યા છે યુએસડીમાં એનું સતત રોકાણ વધી રહ્યું છે. બરાબર છે. એટલે એ લોકો યુએસડીના આ જે આટલા શોર્ટ ટાઈમમાં આટલો ભાવ વધ્યો એનું એક પણ કારણ એ છે કે એફઆઈઆઈમાં સતત રોકાણ વધારી રહ્યું છે યુએસડીની અંદર. એટલે એકાદ મહિના પછી કદાચ સ્ટેબલ થશે યુએસડી. યુવા ઇન્વેસ્ટર આપણી સાથે છે, એમની સાથે વાત કરશું. શું કહેશો, અત્યારે સ્થિતિ કેવી લાગી રહી છે? એક ક્યાંક ને ક્યાંક એક ભયનો માહોલ પણ દેખાઈ રહ્યો છે, શું કહેશો? અત્યારે વાત સાચી છે કે થોડોક ભયનો માહોલ છે. જે રીતે યુએસની એક્શન્સ છે, બજેટ પણ આપણું છે અને આપણી પોલિસીસ પણ છે, એટલે યુવાઓમાં પણ અત્યારે થોડોક પેનિક છે અને ડર છે. ફાસ્ટ કરીએ તો એફએન્ડોમાં જે નવા નિયમ આવ્યા છે એને થોડોક ભય લાગી રહ્યો છે. બટ ડોન્ટ પેનિક, કારણ કે આગે જીત એવું થશે, આગે જીતશે 100%. કારણ કે જ્યારે બજાર પડ્યું છે એ એનાથી બમણું થઈને ઊભું થયું છે. બટ અત્યારે પેનિક થવાનો ટાઈમ નથી. ઝીગઝેગ આવ્યા રાખે, અને આવડી મોટી તેજી પણ આવી છે બજારમાં, એટલે થોડુંક રેસ્ટ તો બજાર પણ લઈએ, કારણ કે પાછું દોડવું તો છે જ. એટલે અત્યારે નો પેનિક, ખાલી વોચ, એનાલિસ કરો અને થોડુંક જે પ્રમાણે છે. માર્કેટમાંથી અત્યારે ક્યાંક ને ક્યાંક જે પૈસા, જે ઇન્વેસ્ટરો છે તે પોતાના પૈસા પરત લઈ રહ્યા છે, એવા સમાચારો પણ મળી રહ્યા છે. શું કહેશો આને લઈને? એ તો વર્ષોથી છે કે ભાઈ બજાર થોડુંક તૂટે છે એટલે માણસો પેનિક થાય છે, પોતાના પૈસા વાપસ લે છે, એવું બની રહ્યું છે. બટ આ 10% જે કરેક્શન આવ્યું છે એ પૈસા પાછા ખેંચવાનું નથી હોતું, બટ ઓન એવરેજ કરવાનું છે. માર્કેટ હજી સાવ પડી નથી ગયું કે મંદી પણ નથી આવી, બજાર ચાલે છે, ઉપર નીચે પણ થાય છે, ઝીગઝેગ પણ છે. એટલે અત્યારે આ ટાઈમ ખાલી એવરેજ કરવાનો છે, ન કે પેનિક થઈને રોકાણ પાછું મેળવવાનો. કારણ કે રીઇન્વેસ્ટ કરશો તો આપણને વળી પાછું ટેક્સ બ્રોકરેજને લાગવાના જ છે, એનાથી આપણને જ માર પડવાનો છે. એટલે અત્યારે જો આપણી પાસે સારી ક્વોલિટીના સ્ટોક્સ છે, સારા સેક્ટરમાં આપણે ઇન્વેસ્ટેડ છીએ, તો એમાં પેનિક થવાની કોઈ જરૂર જ નથી, કારણ કે એ સેક્ટર ચાલવાના જ છે. એટલે અત્યારે એનામાંથી ડરવાની જરૂર નથી, બટ એમાં થોડુંક 10% કે 20% ઇન્વેસ્ટ કરવાની જરૂર છે. ચોક્કસથી આ આપણી સાથે રાજકોટથી ઇન્વેસ્ટરો કે જેઓ જણાવી રહ્યા છે કે હાલ અત્યારે સ્થિતિ પેનિક કરવાની નથી, પણ ક્યાંક ને ક્યાંક માર્કેટમાં ઊભું રહેવાની સ્થિતિ છે. અને ખાસ તો અત્યારે જે પ્રકારની જે રૂપિયો અત્યારે ગગડી રહ્યો છે અને ડોલર મજબૂત થઈ રહ્યો છે, તે સ્થિતિ પણ આગામી સમયમાં બદલાઈ શકે એમ છે. કેમ્પર્સન લલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વ્યાજ મુદ્દે ભાવનગરની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. 87 કરતાં પણ વધારે નીચે રૂપિયો છે તે ડોલર સામે ગગડ્યો છે. સાથે જ વાત કરીએ તો શેર બજાર અને જે ઇન્ટરનેશનલ માર્કેટ છે તેની અંદર મોટી ભાગે અસર પડી છે. નિફ્ટી અને સેન્સેક્સ પણ તૂટ્યા છે. લાગે છે એવું કે આર્થિક રીતના મંદી તરફ દેશ આગળ વધી રહ્યો હોય તેવું એક્સપર્ટોનું માનવું છે.
પરંતુ જે ભાવનગરની જનતા છે, ભાવનગરના એક્સપર્ટો છે, જે સતત ચિંતા કરતા હોય છે મંદીની, દેશની અંદર આર્થિક વિકાસની, તેમનું શું કહેવું છે વાત કરશું. શું કહેવું છે? ડોલર સામે રૂપિયો છે 87 રૂપિયા કરતાં પણ નીચે પહોંચ્યો છે. નિફ્ટી સેન્સેક્સ પણ તૂટ્યો છે. હું માનું બજેટ ઉપર આખો આઈડિયા આવી જાય લોકોને, પ્રજાને. હું ખાસ કરીને એ કહેવા માગું છું કે બજેટ જો લોકોલક્ષી હોય તો હું એવું માનું છું કે રૂપિયો ગગડે નહીં, પણ ડોલરને 87 પાર કરી ગયો. અને ખાસ કરીને હું આપના માધ્યમથી કહેવા માગું છું કે શેર બજાર પણ તૂટી ગયું છે. એનો મતલબ સ્પષ્ટ થાય છે કે શેર બજાર ઊંચકાય તો હું એવું માનું છું કે કદાચ બજેટ પ્રજાલક્ષી હોવું પડે અને રોકાણકારો આ દેશમાં રોકાણ કરવા આવે એમ હોય, પણ આ બજેટને લક્ષ્ય હું એવું માનું છું કે એક નાનામાં નાનો પરિવાર અને એક મોટો પરિવાર, આ બધાને લક્ષ્યમાં રાખીને કદાચ હું એવું માનું છું બજેટમાં બધાને બેનિફિટ મળવા પડે. પણ આ બજેટ હું એવું માનું સરવાળે ફેલ, અને દર વખતે કોપી હોય છે. દર વર્ષે બજેટની કોપી જ હોય છે, એમાં ખાસ ફેરફાર કરતા નથી. અને ખાસ કરીને નાના અને મિડલ ક્લાસને જે બેનિફિટ મળવા પડે એ કોઈ બેનિફિટ આમાં મળ્યા નથી. સર, દેશની અંદર કભી ખુશી કભી ગમ જેવું વાતાવરણ છે. ખુશી માત્ર ગણતરીના લોકો પાસે છે અને ગમ છે એ 90% લોકો પાસે છે. કારણ કે બજેટની અંદર આશાઓ હતી દેશના નાગરિકોને કે કંઈક મંદીના ધોરણો ચાલે છે. એની અંદર હીરાની મંદી જુઓ તમે, સામાન્ય રીતે અલંગ વ્યવસાયની મંદી જુઓ, એમ વૈશ્વિક મંદીની સાથોસાથ દેશના નાગરિકોને આશા હતી કે આ બજેટની અંદર અમને કંઈક ને કંઈક અપેક્ષા મુજબ આપશે અને અમારું ધંધો રોજગાર છે એની અંદર અમને પ્રોત્સાહન મળશે. પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 5 મળતિયા સિવાય કોઈ બજેટમાં કોઈ આયોજન નથી. આપણી કહેવત છે કે રૂપિયો એક જ વાક્ય બોલે છે, આજે તમે મને બચાવો તો હું આવતીકાલે તમને બચાવીશ. પણ દેશના પ્રધાનમંત્રી 8,000 કરોડ પ્લેનની અંદર ફરે છે, નાના માણસની વેદના સમજી શકતા નથી. એ દુઃખની બાબત છે, ગંભીર બાબત છે. આ જ દેશના પ્રધાનમંત્રી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે કોમેન્ટ કરી હતી કે જ્યારે જે રૂપિયો જો ડોલર સામે માઇનસ થતો હોય તો એ દેશના પ્રધાનમંત્રીની શાખ ખરાબ થાય છે. આ શબ્દો વર્તમાન પ્રધાનમંત્રીની હતા, પરંતુ આ પ્રધાનમંત્રીને એક પણ શબ્દ લાગતો નથી. કારણ કે મળતિયાઓની રાજનીતિ કરે છે, આમ જનતા માટેની રાજનીતિ નથી. આવનાર દિવસોની અંદર નાના માણસ, નાના ઉદ્યોગકાર, ખેડૂતો એના માટે જો કોઈ આયોજન કરે અને એના માટે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવે તો જ આપણો વિકાસ સર્વમાન્ય સર્વ લોકોનો થાય. પરંતુ આ સરકાર પાસે આવી અપેક્ષા રાખી શકાય નહીં. અત્યારે જે મહામંદીમાં ભારત ધકેલાયું છે એને વિશ્વની મંદી સાથે કાંઈ લેવા દેવા નથી. પહેલી વાત તો અણઆવડત શબ્દ વાપરીશ તો કદાચ શરમજનક લાગશે. બજેટ જે બને છે એમાં બજેટનો રૂપિયો ક્યાંથી આવે છે, ક્યાં જાય છે એનું આયોજન જ એવી રીતે થાય છે. મોટા મોટા તાઇફા, ઉત્સવો, કાર્યક્રમો, એની પાછળ કરોડોનો ખર્ચો કરી શકાય. એ કઈ કઈ સ્કીમમાંથી કરી શકાય, બજેટ એમાં ફળવાય છે. સરકાર તાગડધીરના કરવા માટે, વાહવાહી કરવા માટે, વ્યક્તિની પ્રસિદ્ધિ માટે દેશનું મોટા ભાગનું બજેટ જ્યાં ખર્ચી શકાય ત્યાં જ ફાળવે છે. ગરીબ ભલે મરી જતો હોય, ભલે સરકારી રેશનના ઘઉં ખાઈને જીવતો હોય, એનું ઉત્થાન કરવા માટે કોઈ આયોજન નથી. 12 લાખની છૂટ આપી ટેક્સમાં, પણ 12 લાખ કમાવા ક્યાંથી? 12 લાખ કમાય તો ટેક્સ ભરવા જેવા થાય ને. અને સરકાર એમ કહેતી હોય કે રાહત આપી છે, તો એક બેંકમાં તમે વહીવટ કરતા હોય ને બીજી બેંકમાં જાઓ એટલે ચાર્જ કપાય છે. તમારું એટીએમ કાર્ડ ત્રીજી વખત વાપરો દિવસમાં એટલે ચાર્જ કપાય છે. નવા ચાર્જ નાખ્યા છે, ખાલી ટેક્સ નાખ્યો છે એવું નથી. પત્રકારને કોઈ છાપાની મંજૂરી લેવી હોય ત્યારે 1 રૂપિયો ચાર્જ નહોતો, સીધો 1000 રૂપિયાનો ચાર્જ લાગી ગયો. હવે પત્રકારને કોઈ મંજૂરીમાં ફેરફાર કરવા હોય તો દરેક મંજૂરીમાં 1,000 રૂપિયા ભરવાના. એટલે આ સરકારે ક્યાંથી કેમ કોને લૂંટી શકાય આ દેશના પત્રકારને ન છોડ્યો હોય તો આ દેશની પ્રજાને આ સરકાર ક્યાંથી છોડી શકે? સરકાર માત્ર તાગડધીના કરવા અને ખુશામતખોરી કરનારા અને ભ્રષ્ટાચારથી ખિસ્સા ભરનારા માટેનું બજેટ બનાવે છે, એટલે પ્રજા દુઃખી છે. ઘણા સમયથી ભાવનગરનો જે મુખ્ય ઉદ્યોગ છે, અલંગ ઉદ્યોગ, જે ભાવનગરની કરોડરજ્જુ સમાન કહેવાય છે, તે સંપૂર્ણ મૃત્યુપાય પરિસ્થિતિમાં પહોંચી ગયો છે. જેટલા જહાજ કપાવવામાં આવતા હતા એ જહાજ કપાવવા સરકાર તરફથી કોઈ પણ જાતની રાહત મળી નથી. નવા જે બજેટમાં પણ કોઈ પણ જાતની અલંગને રાહત નથી મળી. તેને લીધે અલંગનો જે ભાવનગરનો જે મુખ્ય ઉદ્યોગ છે
તે મને તો એવું લાગે છે કે ટૂંક સમયમાં લોકો બંધ ન કરવો પડે એવો પરિસ્થિતિ થઈ ગઈ છે. હીરા ઉદ્યોગમાં સમગ્ર મંદીનો માહોલ છે, તેના ઉપર કોઈ પદ્ધતિ રાહત આપવામાં આવી નથી. પ્લાસ્ટિક ઉદ્યોગમાં રાહત આપવામાં આવી નથી. જ્યારે બજેટ દ્વારા જે નાના લોકો છે જે ઉદ્યોગોને રાહતો આપે તો થાય તો બજેટ ઉદ્યોગો આગળ વધે, પણ ભાવનગર શહેર માટે કહેવાય ને અત્યારે એક સાવ મૃતપ્રાય પરિસ્થિતિએ પહોંચી ગઈ છે ભાવનગર. જી ચોક્કસ, ડોલરની અસર ભાવનગર ઉપર ખૂબ જ થઈ રહી છે, કારણ કે ભાવનગર મોટા ભાગે વેપારીઓ તમામ ડોલર સાથે સંકળાયેલા હોય છે. દેશ મંદી તરફ આગળ વધે છે તેવું એક્સપોર્ટરનું કહેવું છે. 87 પાર ડોલરની સામે રૂપિયો કરી ગયો છે. તમારું શું કહેવું છે? આપના માધ્યમ દ્વારા જણાવું કે ખૂબ ને ખૂબ જ આ સરકારની અનાવડત કહી શકાય. તમે લોકોને રોજગાર નથી આપી શકતા, 12 લાખ સુધીનું વચન આપો છો, લોકો પાસે પૈસા નહીં હોય તો લોકો ટેક્સ ક્યાંથી ભરવાના? અને બીજું કે 2014માં આ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે મોટી મોટી વાતો કરતા હતા કે આ રૂપિયો જ્યારે ગગડે છે તો આ સરકારે રાજીનામું આપી દેવું જોઈએ. હું અત્યારે આપના માધ્યમ દ્વારા જણાવું કે આ સરકારે ખરેખર રાજીનામું આપી દેવું જોઈએ અને માત્ર ને માત્ર પોતાની વાહવાહી કરવાટું, મીડિયાના માધ્યમમાં આવવાટું દર વર્ષે 300-400 કરોડનો ખર્ચો કરે છે. આની બદલે નાના લોકોને જો રોજગાર આપવામાં આવે તો એનું આર્થિક ભરામણ હોય તે લોકો કમાઈ શકે અને નાના નાના ઉદ્યોગો ચાલી શકે, જેથી કરીને આગળની પરિસ્થિતિ જીવાદોરી સમાન જેને કહે કે નાના વેપારીઓમાં પોતાનો ઉત્સાહ જોવા મળે અને માર્કેટમાં લિક્વિડિટી ફરતી થાય. મારી તો વેપારીને એક જ સૂચન સલાહ છે કે તમે લોકો ડોલરની સામું ત્યારે વાત કરતા હતા જ્યારે મોટી મોટી સરકાર, અત્યારે સરકાર ક્યાં ગઈ છે? લોકોના વિશ્વાસની હારવાર છેડા કરી છે સરકાર, અને અત્યારે તમે હાલી પરિસ્થિતિ જુઓ તો ખૂબ જ ખરાબ અને સંકટ પરિસ્થિતિમાં છે. માત્ર ને માત્ર લોભ અને લાલચની રાજનીતિ આ સરકાર કરી રહી છે. જી ચોક્કસ, આ ભાવનગરની જનતા હતી, તેમ લોકોએ પોતાના જે નિવેદનો છે એ જણાવ્યા છે કે જે રીતના રૂપિયા સામે ડોલર સામે રૂપિયો ગગડી રહ્યો છે. અને ખાસ કરીને વાત કરીએ તો જે નાના ઉદ્યોગો, નાના વેપારીઓ અને નાના જે કહી શકાય કે માણસો, મધ્યમ વર્ગના લોકો છે, તેમની રોજીરોટી પર પણ સવાલ ઊભો થયો છે, કારણ કે મંદી છે ખૂબ જ વધી રહી છે, બેરોજગારી વધી રહી છે. સરકારે નિર્ણય લેવો જોઈએ. સરકાર છે તેની ઉપર આક્ષેપો લાગી રહ્યા છે, પરંતુ જોવાનું એ રહ્યું કે સરકાર છે તે ડોલર સામે રૂપિયાને મજબૂત કરવા માટે કેવા પ્રકારના પગલાં લેશે. કેમેરામેન હિરણ માંડલિયા સાથે હિરણ ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવું સાંભળીએ. ડોલર સામે રૂપિયો સતત નબળો પડી રહ્યો છે. એક અંશે મંદીની તરફ શું આ શેર માર્કેટ વધી રહ્યું છે? જે સેન્સેક્સ છે, નિફ્ટી છે, તમામમાં સતત ઘટાડો આવી રહ્યો હોવાના ક્યાંક અહેવાલો મળી રહ્યા છે. તમામ મહાનુભાવો હાલ સુરત ખાતે આપણી સાથે છે. આપણે એ લોકોથી જ વાત કરીને જાણીએ કે એમનું શું કહેવું છે. શું કહેવું છે સર, અત્યારે જે રીતના ડોલર સામે રૂપિયો ઘટી રહ્યો છે, સતત ઘટાડો આવી રહ્યો છે? મને લાગે છે કે જે રીતે વિશ્વના તખ્તા પર જે નાણાકીય પરિસ્થિતિ છે અને ઇન્ટરનેશનલ વોરનું વાતાવરણ છે, ખાસ કરીને યુદ્ધના કારણે ડોલર વધારે સ્ટ્રોંગ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. આપણે જોયું હશે કે જે કંઈ પણ ડોલર અત્યાર સુધી જે પાવરફુલ હતો અને ડોલર દ્વારા જ બધો વ્યવહાર થતો હતો, તેને બદલે કેટલાક દેશો હવે ડોલરને બાજુ પર મૂકીને અન્ય કરન્સીમાં એનો વ્યવહાર કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. મને એમ લાગે છે એને કારણે હવે ડોનાલ્ડ ટ્રમ્પે વધારે ફોકસ એની પર મૂકવાનો પ્રયત્ન કર્યો છે કે એની કરન્સી આગળ વધે, એની કરન્સી વધુ સ્ટ્રોંગ થાય, અને એટલા માટે તો એણે ટેરિફ મૂક્યા. અને હમણાં 4 દેશો પર ટેરિફ મૂક્યા, અને ખાસ કરીને કેનેડા પર એમણે જે ટેરિફનો વધારો કર્યો છે એનો મૂળ આશય જ એ છે કે એનો ડોલરને સ્ટ્રોંગ કરવો છે. એટલે આ જે કંઈ પણ અત્યારે ડોલર સ્ટ્રોંગ થઈ રહ્યો છે એનું મુખ્ય કારણ મને એમ લાગે ઇન્ટરનેશનલ વોર છે, ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ પોઝિશન છે, ટ્રેડ છે. એ ટ્રેડમાં માધ્યમ તરીકે ડોલર રહેવો જોઈએ, એને કેન્દ્રમાં રાખીને આ ડોલરનો વધારો કરવાનો પ્રયત્ન ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા છે, અને એમાં ભારત એક ભોગ બની રહ્યું છે. અને એમ લાગે છે આમ તો જે ઇન્ટરનેશનલ ફોરેન એક્સચેન્જ હોય ને તેનો મૂળ આધાર સોના પર હોય કે કયા દેશ પાસે કેટલું સોનું છે એના પર એક્સચેન્જ રેટનો આધાર રહેતો રહ્યો. પરંતુ હવે એ વાત આખી બદલાઈ ગઈ છે. ડોલરનો આધાર હવે માત્ર સોનું નથી રહ્યું, ડોલરનો આધાર હવે ઇન્ટરનેશનલ ટ્રેડ રહ્યું છે. કઈ કન્ટ્રી કયા દેશ પાસેથી કેટલું ખરીદી કરે છે
અમેરિકા જેવો દેશ ટેરિફ વધારે મૂકીને આપણને દબાવવાનો પ્રયત્ન કરતો હોય એણે ભારતને પણ દબાવવાનો પ્રયત્ન કર્યો છે. એમણે ભારતમાં પણ એમ કહ્યું છે કે અમે વધારે ટેરિફ નાખીશું અને આપણી પ્રોડક્ટ ન વેચાય તો પરિસ્થિતિ શું થાય. હવે આ નાક દબાવવાનો પ્રયત્ન અને એમ લાગે છે થઈ રહ્યો છે. એને કારણે આ ડોલરનો ભાવ વધી રહ્યો છે અને રૂપિયો તમને થોડો નબળો થતો દેખાય છે. પરંતુ ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ છે. કોઈ સંજોગોમાં ભારતની ઇકોનોમી બગડી શકે એમ નથી. આપણું જે ડેમોગ્રાફી છે, આપણું જે કલ્ચર છે, આપણી 140 કરોડની જનતા છે, આપણી પોતે જ એક બહુ મોટું માર્કેટ છે. એટલે ઇન્ટરનેશનલ ટ્રેડ થાય કે ન થાય, પરંતુ આપણે ભારતના લોકો જ આપણી પ્રોડક્ટ ખરીદીને એને આગળ વધારશે. અને એટલા માટે તો આત્મનિર્ભર ભારતનો જે પ્રયોગ મોદી સાહેબે શરૂ કર્યો છે એ આત્મનિર્ભર ભારતને બચાવી દેશે. મને એમ લાગે છે ભલે અત્યારે રૂપિયા તમને નબળો પડતો લાગે ડોલરની સામે, પરંતુ જ્યાં સુધી મોદી સાહેબ છે ત્યાં સુધી હું માનું છું કે ભારતની ઇકોનોમી સ્ટ્રોંગ રહેવાની છે અને ડોલર ભલે ઉપર નીચો થાય. આ તો સ્ટોક માર્કેટ જેવું છે. સ્ટોક માર્કેટમાં ક્યારેક તેજી આવે ક્યારેક મંદી આવે, એટલે રૂપિયો પણ ઉપર નીચે થતો રહેશે. પરંતુ આપણો રૂપિયો અકાળ રહેવાનો છે. રૂપિયામાં આપણે ઇન્ટરનેશનલ ટ્રેડ કરતા શરૂ થઈ ગયા છે, એ ચાલુ રહેશે એવી મને શ્રદ્ધા છે. આપ શું કહેશો? શું ખરેખર એવું લાગે છે કે આપણને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે? ના, એવું તો નહીં કહી શકાય. આ જે પરિસ્થિતિ અત્યારે રૂપિયો પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે નબળો પડી રહ્યો છે, પરંતુ હું એવું માનતો નથી કે નબળો પડી રહ્યો છે. જે રીતે વૈશ્વિક સ્તરે જેમ કે અમેરિકામાં અત્યારે જે શાસન બદલાયું છે અને અત્યારે જે રાજ કરવાની નીતિઓ વિચારો બદલાઈ રહ્યા છે અને એ સરકાર પોતાની રીતે ચાલી રહી છે અને જે આપણો દેશ અત્યારે વિશ્વમાં 3જા ક્રમ પર આવ્યો છે, વર્લ્ડ બેન્કે પણ એને અગ્રીમ સ્થાન આપ્યું છે, તો ભારત દેશ પોતાને આર્થિક રીતે ખૂબ જ સારી રીતે દુનિયા સમક્ષ પુરવાર કરી રહ્યો છે. અને ખાસ નોંધવા જેવી બાબત એ છે કે આપણો રૂપિયો, આપણું ચલણ પહેલાં બીજા કોઈ દેશમાં ચાલતું નહોતું, પરંતુ આ મોદી સરકારની નીતિને લીધે, એમના સતત પ્રયત્નોને લીધે હવે આપણો રૂપિયો ચલણ તરીકે બીજા દેશમાં પણ ચાલી રહ્યો છે. એથી કહી શકાય કે આપણો રૂપિયો નબળો નથી પડતો, પરંતુ અત્યારની પ્રવર્તમાન પરિસ્થિતિ, રાજકીય પરિસ્થિતિ ઇન્ટરનેશનલ લેવલની, પછી એ કોલ્ડ વોર પણ હોઈ શકે, અમેરિકા અને ચાઇના વચ્ચે, રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ પણ હોઈ શકે, પણ આપણી જે આર્થિક પરિસ્થિતિ છે એ ખૂબ જ સદ્ધર છે. આપણું ભારત દેશનું સ્વભંડોળ ફંડ ખૂબ જ મજબૂત છે. અને તમે જો 2 દિવસ પહેલાં આપેલું કેન્દ્રીય અંદાજપત્રની વિવિધ દરખાસ્તો જોશો અને એમાં જો તમે સરકારના વિચારોને મૂલવશો તો તમને ખ્યાલ આવશે કે મેક ઇન ઇન્ડિયાના ખ્યાલને શા માટે પ્રાધાન્ય આપ્યું છે. 31મી તારીખે જે ઇકોનોમિક સર્વે રજૂ કરવામાં આવ્યો તેમાં એવું ફલિત થયું કે છેલ્લા 40 વર્ષથી જે આપણે ગ્લોબલાઇઝેશન તરફ હતા તેનો સૌથી મહત્તમ લાભ ચાઇનાએ લીધો અને એ પોતે આગળ વધ્યું. પરંતુ આપણી પાસે, આપણા દેશમાં જ્યારે 140 કરતાં પણ વધારે વસ્તી હોય તો આપણી પાસે વપરાશકર્તાઓ, કન્ઝમ્પશનનો બહુ મોટો ફલક છે. એટલે આપણે જ પોતાની પ્રોડક્ટ પેદા કરીએ અને આપણે ત્યાં જેનો વપરાશ થાય તો આપણી ઇકોનોમી સદ્ધર બને. અને આપણી ઇકોનોમી સદ્ધર હોય તો આંતરરાષ્ટ્રીય પરિબળોને લીધે કોઈક વાર, ધારો કે તમને એવું દેખાતું હોય કે 2-4 મહિનાથી આ રૂપિયો નીચો પડી રહ્યો છે, એનું મૂલ્ય ઘટી રહ્યું છે, પરંતુ એ કાયમ માટે નથી. એ રૂપિયાનું મૂલ્ય વધવાનું જ છે. અને હું માનું છું કે બીજા અન્ય દેશોમાં જે પરિસ્થિતિ છે એના કરતાં વધારે સારી પરિસ્થિતિ તે ભારત દેશમાં દેખાઈ રહી છે. આપણી પાસે આપણું પોતાનું ભંડોળ છે અને મેકિંગ ઇન્ડિયાનો ખ્યાલ જે છે એને કારણે આવનારા વર્ષોમાં આપણું કન્ઝમ્પશન વધવાનું છે, કારણ કે દેશના નાગરિકોનો પરચેસિંગ પાવર વધવાનો છે અને એને કારણે દેખીતી રીતે આપણો રૂપિયો અજીબ સદ્ધર થશે. અને કદાચ કોઈ ગવર્મેન્ટ, બહારની ગવર્મેન્ટ, બીજા દેશની ગવર્મેન્ટને એવી ભીતિ હોય કે ભારત દેશ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે આગળ વધી રહ્યો છે તો કદાચ એવું બને કે બીજા અન્ય દેશો ભારતના કદમ નકશા પર ચાલે તો થોડો સમય આપણને આ પરિબળોનો સામનો કરવાની આપણી પાસે શક્તિ છે, આપણી પાસે એવું ભંડોળ પણ છે અને લોકો પણ છે. એટલે એનાથી આપણે નાસીપાસ થવાની કે એવા નેગેટિવ વિચારો તરફ જવાની મારે જરૂર નથી. આપણે આપણામાં વિશ્વાસ રાખીએ. મેકિંગ ઇન્ડિયા એ ખ્યાલને આગળ વધારીને ખાસ કરીને એક સૂત્ર આપ્યું છે, વોકલ ફોર ધી લોકલ,
કે જેથી આપણી લોકલ પ્રોડક્ટને આપણે વધારે આપણે બજારમાં મૂકીએ. આપણે એવા દિવસો લાવીએ કે આપણું એક્સપોર્ટ્સ વધે, તો આપણું એક્સપોર્ટ્સ વધે તો ચોક્કસ રૂપિયાનું મૂલ્ય પણ દુનિયાના સ્તર પર ઊંચું જાય. એવા આવનારા દિવસોમાં આપણે વિકસિત ભારત 2047માં આપણે આ સ્વપ્ન સાકાર કરી શકીશું. આભાર. આપ શું માનો છો એને લઈને? ડોલર અને પહેલાં તો એક વસ્તુ છે, શું યુએસ પોતાનો ડોલરનો રેટ કંટ્રોલ કરી શકે કેપેસિટીમાં છે? બિલીવ મી, યુએસ ઇઝ ઇન નો પોઝિશન ટુ કંટ્રોલ ઇટ્સ ડોલર. વાય? બિકોઝ આપણે વિચારીએ જ્યારે ભારત દેશમાં જેટલો રૂપિયો છે તો મેજોરિટી 90% ઓફ ધ રૂપી આપણા ભારત દેશમાં છે. 10% કદાચ એ રૂપિયો બહાર છે, નેપાલ છે, ભૂતાન છે ને અધર કન્ટ્રીઝમાં, રશિયા, આપણી પાસે રશિયા અને ઇન્ડિયાનું એક રૂપી ટ્રેડ એકાઉન્ટ છે ને ઓલ ધોઝ થિંગ્સ. પણ મેજોરિટી ઓફ ધ ડોલર્સ એ તો આઉટસાઇડ યુએસ છે. જેમ આપણે CRR અને RRR આપણે જેમ રિડ્યુસ કરીએ છીએ અને ઇન્ક્રીઝ કરીએ છીએ ટુ કંટ્રોલ ધ મની, ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ મની, પરંતુ યુએસ કોઈ પોઝિશનમાં નથી. એમને ખબર જ નથી કે એમનો કેટલો ડોલર યુએસમાં છે અને કેટલા ડોલર્સ આઉટસાઇડ યુએસ છે. દે આર ઇન નો પોઝિશન ટુ કંટ્રોલ ધ ફ્લો ઓફ ડોલર્સ. હા, એક વસ્તુ ચોક્કસ છે કે મેજેસ્ટિક ઇકોનોમી છે, હ્યુજ ઇકોનોમી છે, ગ્રેટ ઇકોનોમી છે, એક પરચેઝિંગ પાવર છે એ લોકો પાસે, એક હ્યુજ પરચેઝિંગ પાવર છે. આપણે લોકો બધા કન્ઝમ્પશન ઇકોનોમી છે, એટલે માટે આપણે માની શકીએ કે એ લોકોનો જે ડોલરનો જે રેટ છે તે અત્યારે ડોલર ઇઝ ગેટિંગ સ્ટ્રોંગર. પણ એવું માનવાની પણ જરૂર નથી કે ડોલર સ્ટ્રોંગ થાય છે તો આપણે ડિસએડવાન્ટેજમાં છીએ. કારણ કે ઘણીવાર આપણે વિચારીએ વી આર એક્સપોર્ટિંગ ઇકોનોમી, આપણે ઘણી બધી સર્વિસીસ એક્સપોર્ટ કરીએ છીએ, આપણે ગુડ્સ એક્સપોર્ટ કરીએ છીએ. ડોલર 80, 81, 82 હતો ત્યારે આપણે 82 રૂપીઝ મળતા હતા, અત્યારે આપણે 87 રૂપીઝ મળે છે, કાલે 90 રૂપીઝ મળશે. તો ઇટ ઇઝ નોટ ઓલવેઝ નેસેસરી દેટ અ ઇન્ક્રીઝ ઓફ ધ ડેપ્રિશિએટિંગ ઓફ ધ રૂપી ઇઝ બેડ ફોર ધ ઇકોનોમી. ઇનફેક્ટ ઇટ ઇઝ વેરી ગુડ ફોર ઓલ એક્સપોર્ટિંગ ઇકોનોમીઝ. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધોઝ એક્સપોર્ટિંગ ઇકોનોમી. હા, એક વસ્તુ ચોક્કસ કે આપણે મેજોરિટી ઓફ ધ ઓઇલ, આપણે ઓઇલ પોતે પ્રોડ્યુસ નથી કરતા. ઓઇલ નથી પ્રોડ્યુસ કરતા, આપણો મેજર જે ડોલર છે તે ઓઇલ ઇમ્પોર્ટ્સમાં જાય છે. પણ સદનસીબે, મોદી સાહેબના સદનસીબે, આપણા સદનસીબે અત્યારે જે બ્રેન્ટ ઓઇલ્સ છે તે $72 પર છે, જે એક જમાનામાં. મારો અવાજમાં હાલ આટલું જ. કાલે ફરી મળીશું એક નવા રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પણની અપડેટ મેળવો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.